જય સિયારામ. આજે હું વાત કરવાનો છું બજરંગદાસ બાપા વિશે. એમાં બાપા આપણને દુનિયાદારી વિશે અદ્ભુત સમજાવે છે કે જેમાં આજના લોકોના સ્વાર્થની વાત બાપા ખૂબ જ સારી રીતે સમજાવે છે. આ વાત ખૂબ જ પ્રસિદ્ધ લેખક નાનાભાઈ જેબલિયા દ્વારા લખવામાં આવી છે કે જેનું શીર્ષક છે દુનિયાદારીનો ખેલ. બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. ચમત્કારોને 18 ગાંવ આગા રાખે, છતાં કોઈ ચમત્કારની વાત બંધ બેસતી કરે તો બટન વગરની બંડી નીચે આવેલી ગોળા જેવી ફાન ખળભળી જાય ત્યાં સુધી હશે. બાપાના તો ધૂળમાં ધામા, નહીં સ્નાન ધ્યાન, નહીં સુખડ ચંદનના તિલક, નહીં માળા કે નહીં આરતી વંદના, દાઢી જટા ચીપિયા તુંબડા કશુંય નહીં. પોતે ચમત્કારિક સંત છે એવું દેખાવા પણ ન દે. ચમત્કારની વાતોને ઢબુરવા માટે બેસતા ઉઠતા માણસો સાથે રોજ ગંજીફાનાના પાનાથી હુકમ રમે. લોકશાળાના વિદ્યાર્થીઓ સાથે મોય દાંડીઓ પણ રમે. આઠેય પહોર લોકો અને લોકજીવન સાથે ઓતપ્રોત. છતાં લોક સમૂહ બાપાને ચમત્કારિક સંત માને.